અને હવે વાત કરીએ તબીબોની હડતાળની। તો સમગ્ર દેશમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સની આજે પેન ડાઉન સ્ટ્રાઇક છે। હડતાળ પર ઉતરેલા ખાનગી તબીબો આજે દર્દીને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન નહીં લખી આપે, જેમાં રાજ્યના 22,000થી પણ વધુ ડોક્ટર્સ સમાવેશ થાય છે। આમાં ડોક્ટર્સની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ચોક્કસથી વેઠવવી પડશે, કારણ કે કોઈપણ પ્રકારની આ ડોક્ટર્સ દવા નહીં લખી આપે। તો ડોક્ટર્સ દ્વારા આજે હડતાળ પાડવામાં આવી છે, જેને લઈને ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે અને દર્દીઓને કોઈપણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન નહીં લખી આપે, જેને કારણે દર્દીઓ હાલમાં હાલાકી ભોગવી રહ્યા છે। તો રાજ્યના 22,000 ડોક્ટર્સ આ પેન ડાઉન સ્ટ્રાઇકમાં જોડાયેલા છે। ડોક્ટર્સની જે ખાસ રજૂઆતો છે આ અંગે હડતાળનું માધ્યમ તેમણે અપનાવ્યું છે। તો હડતાળ જોવા મળી છે ખાનગી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર્સની પેન ડાઉન સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે અને ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટર્સ જે છે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। તો રાજ્યભરમાં તબીબો હડતાળ પર છે, ત્યારે વડોદરા શહેરમાં પણ તેની અસર વર્તાઈ રહી છે। શહેરના 3,000 તબીબો હડતાળ પર ઉતર્યા છે। તો વળી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે। મહત્વનું છે કે તબીબો દવાખાના હોસ્પિટલ બંધ રાખીને વિરોધ કરશે। તો વડોદરાના 33 તબીબો દિલ્હી હડતાળમાં જોડાવા માટે પહોંચ્યા છે, જોકે દર્દીઓ માટે ઇમરજન્સી સેવા ચાલુ રખાશે। એસોસિએશન તરફથી સરકારશ્રી સામે ઘણા વખતથી અમુક માગણી મૂકવામાં આવી છે। લગભગ 20 માગણી અત્યારે અમે રજૂ કરી રહ્યા છે અને એની સામે કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા, એટલે અમે અમારી તાકાતનું પ્રદર્શન કરવા માગીએ છીએ અને સરકારને જણાવવા માગીએ છીએ કે અમે બધા યુનાઇટેડ છે અને અમારા આ ઇસ્યુ એમણે એડ્રેસ કરવા જ જોઈએ। સૌથી મહત્ત્વની વાત જે ઘણા મહિનાઓથી ચર્ચામાં છે તે વાયોલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ। આજે પેશન્ટને કોઈ તકલીફ થાય તો સગાવાલા વગેરે ભેગા થઈને મોબ ભેગું થઈ અને હોસ્પિટલો પર હુમલા કરે છે, તોડફોડ કરે છે, તબીબોને મારે છે, તો એ બિલકુલ અમને સ્વીકાર્ય નથી। આજે સમાજ માટે જ્યારે ડૉક્ટરો સેવા કરી રહ્યા છે તો એના બદલામાં આ રીતનું વાયોલન્સ થાય એ બિલકુલ સ્વીકાર્ય નથી અને એના માટે બહુ જ કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ એવું અમે માગણી કરી રહ્યા છીએ। આજે દેશભરના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે। અંદાજે 10,000 ડોક્ટર્સ દિલ્હી પહોંચ્યા છે। દિલ્હીના રાજઘાટથી તેઓ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચવાના છે। દિલ્હીની સાથે સાથે સમગ્ર દેશના ડોક્ટર્સ પણ આ રાજઘાટ પહોંચવાના છે। ડોક્ટર્સ પોતાની અમુક માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે। તેઓની માંગ છે કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ખાનગી ડોક્ટર્સને થતી હેરાનગીથી બંધ થાય અને ડોક્ટર સાથે થતી મારપીટ સામે કાયદો બનાવવામાં આવે। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને NMC લાગુ થાય। આ તમામ માંગને લઈને ડોક્ટર્સની આજે દેશવ્યાપી હડતાળ છે।